નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય છે ગુજરાતી, જેનો પાઠ 16 જેનો નામ છે જાત્રા ફળી, તેના ભાગ 2 ની અંદર આજે આપણે પાઠ સમજૂતી મેળવવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ ભાગ 2, જાત્રા ફળી. પ્રથમ ભાગની અંદર આપણે જોયું કે લેખક છે તેની બીમારી હતી, પરંતુ તેઓ ઘરના કોઈ લોકોને ખબર ન પડે તે માટે પોતાનું દુઃખ દર્દ છે તેઓ છુપાવતા, અને એક દિવસ તેમને સમાચાર મળે છે કે તેમના કાકીમાં છે તે તેમના ઘરે આવવાના છે, કારણ કે તેઓ જાત્રામાં જવાના છે. આટલી વાતો આપણે જોઈ હતી. વિદ્યાર્થી મિત્રો, જો તમે ભાગ 1નો વિડીયો ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર તમને તે વિડીયોની લિંક આપેલી છે, જેની મદદથી તમે ભાગ 1 છે તે જોઈ શકશો. તો ચાલો હવે આપણે ભાગ 2માં આગળ શરૂઆત કરીએ. હું કંઈ બોલ્યો નહીં, પણ આવતીકાલે ડાક્ટરની પાસે જઈ આવવું જેવો નિર્ણય મેં કર્યો. બીજે દિવસે હું ડૉક્ટર વસાવડા પાસે ગયો. ડૉક્ટર વસાવડા સાથે મારે આંખની ઓળખાણ હતી. 2-3 વાર હું શેઠને ઘેર એમને લઈ જવા માટે મળ્યો હતો. એટલે કે હવે લેખકે નક્કી કર્યું કે ગમે તે થાય, ડૉક્ટરને તો હવે બતાવવું જ છે, અને ડૉક્ટર પાસેથી દવા લેવાનો નિર્ણય કરે છે, અને એટલા માટે ડૉક્ટર વસાવડા છે તેમની પાસે જવાની તૈયારી કરે છે. ડૉક્ટર વસાવડા સાથે તેમની ઓળખાણ હતી માટે તેમની ત્યાં જવાનું નક્કી કરે છે. ડૉક્ટર વસાવડાનો સ્વભાવ પણ કંઈક સારો. હું એમની પાસે ગયો, મને ઓળખી ગયા. પૂછ્યું, કા તમે તો એનેમિક લાગો છો? મેં ફીકું હસતા કહ્યું, હા, એ માટે જ આવ્યો છું. એટલે કે ડૉક્ટર વસાવડા છે તે તેમને જોઈને જ ઓળખી જાય છે અને તેઓને પૂછે છે કે તમે તો એનેમિક લાગો છો. અને એટલું સાંભળતા જ હું ફીકું હસું છું, અને સાહેબ એટલા માટે જ હું આવ્યો છું, બતાવવા આવ્યો છું. ડૉક્ટર વસાવડાએ મારું શરીર તપાસ્યું. એ ગંભીર થઈ ગયા. એમના મોં પરના ભાવો અને મૌન જોઈને મને ફાળ પડી. ડૉક્ટર વસાવડાએ કહ્યું, મારી સાથે ચાલો તો. એટલે કે શરીરની તપાસ કરતા ડૉક્ટર છે તેઓ ગંભીર થઈ જાય છે, તેમના ચહેરાના ભાવો છે તે બદલાઈ જાય છે, તેઓ એકદમ મૌન થઈ જાય છે, અને ડૉક્ટરનું આવું વર્તન જોઈ અને મને પેટમાં ફાળ પડે છે. ત્યારે ડૉક્ટર વસાવડા કહે છે કે મારી સાથે ચાલો. ડૉક્ટર વસાવડા મને સરકારી દવાખાને લઈ ગયા. મારો છાતીનો એક્સરે લીધો. ફરીવાર સાંજે આવજો એમ કહીને છૂટા પડ્યા. જ્યારે હું તેમને ત્યાં ગયો, તેમણે મને કહ્યું કે તમારા પિતા છે? મેં કહ્યું, ના, ગુજરી ગયા છે. ડાક્ટર બોલ્યા, મોટા ભાઈ કે બીજું કોઈ વડીલ? મેં જવાબ આપ્યો, સાહેબ, નાનો કે મોટો એકેય ભાઈ નથી, કોઈ વડીલ પણ નથી. જે કહેવું હોય તે મને કહી દો, હરકત નથી. એટલે કે ડૉક્ટર તેમને બધી વાતો પૂછે છે અને એક્સરે લઈ અને કહે છે કે હવે તમે સાંજે આવજો. આટલું કહી અને બંને છૂટા પડે છે. ત્યાર પછી સાંજે જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે ડૉક્ટર પૂછે છે કે તમારા પિતા છે? તો મેં કહ્યું કે ના, એ તો ગુજરી ગયા છે. તો મોટા ભાઈ કે કોઈ નાના ભાઈ કે બીજું કોઈ ઘરમાં વડીલ છે? ત્યારે મેં પણ કહ્યું કે સાહેબ, નાનું કે મોટો કોઈ ભાઈ છે નહીં, કોઈ વડીલ પણ નથી. જે તમારે કહેવું હોય તે મને કહી દો, તમે ચિંતા ન કરો. ડાક્ટરની પૂછપરછનો મર્મ હું થોડો ઘણો સમજી ગયો હતો. મારી હિંમત જોઈને એમણે કહ્યું કે જમણા ફેફસા પર ક્ષયની સારી એવી અસર છે. ક્ષય જે પ્રકારનો રોગ છે કે જેના કારણે ફેફસાની અંદર કફ છે તે જામી જાય છે, અને તેના કારણે લેખકનું શરીર છે તે આવી રીતે થાક અનુભવતું હતું. એટલે ડૉક્ટરની પૂછપરછ છે તે શા માટે હતી તે જાણી ગયા લેખકને ખબર તો પડી જાય છે, પરંતુ મારી હિંમત જોઈ અને તેમણે મને કહ્યું કે તમારા જમણા ફેફસા ઉપર ક્ષયની અસર જોવા મળે છે. 3 મહિનાની રજા લઈ અને દવા શરૂ કરી દો, કેમ કે તેના માટે તમારે 3 મહિના સુધી દવા લેવાની જરૂર પડશે, અને સ્ટ્રેપ્ટોમાઇસિન 30 જેટલા લેવા પડશે. બીજી દવા ઉતારી આપું છું, અને સંપૂર્ણ આરામ લો. સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ, આ 3 વસ્તુ અગત્યની છે.
સ્ટ્રેપ્સોમાઇસિનના ઇન્જેક્શન આવે છે જે ટીબીની સારવાર માટે, ક્ષયની સારવાર માટે ઉપયોગી છે. તો આવા 30 ઇન્જેક્શનો લેવા પડશે. આ સિવાય બીજી પણ દવા લેવાની થશે, તે પણ તમારે લેવી પડશે અને તેના માટે સંપૂર્ણ આરામ કરવો પડશે. સાથે સાથે સારો ખોરાક, સારા હવા પાણી અને આરામ, આ ત્રણેય વસ્તુ જો તમે કરશો તો તમારું શરીર છે તે એકદમ સ્વસ્થ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના સ્વાધ્યાયની PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આગળ વધીએ. મારી આંખોમાં જળજળિયા આવી ગયા. મને વધુ આઘાત તો એ વિચારે થયો કે માતાને આ વાતથી શું થશે, પત્નીને કેવું લાગશે. પહેલાં તો ડાક્ટરનું નિદાન માતા અને પત્નીને ન જણાવવાનો મેં વિચાર કર્યો, પણ પછી લાગ્યું કે એ વાત છુપાવવી સહેલી નથી. માતા બધું સમજી ગયા વિના ન જ રહે. એટલે કે લેખકની આંખોમાં જળજળિયા એટલે કે આંસુ આવી ગયા, કારણ કે પોતાની બીમારી છે તે બીમારી જણાવી અને જો તેના માતા પિતાને તેમના વિશે જણાવે તો તેમની માતાને અને તેમની પત્નીને ખૂબ જ આઘાત લાગે. એટલે પ્રથમ તો ડૉક્ટરે બતાવેલું નિદાન છે તે તેમને ન જણાવવાનો વિચાર કર્યો, પરંતુ વાતને છુપાવવી પણ એટલી સહેલી હતી નહીં. માતાને મેં જ્યારે બને તેટલા હળવા સ્વરૂપે આ વાત કરી ત્યારે એમના મોં પર એક મૂંગો અરેકારો આલેખાઈ ગયો. એમની આંખો આંસુથી છલોછલ ભરાઈ ગઈ. પત્ની આંસુ લૂછતી હતી એ મેં જોયું. મેં કહ્યું કે બા, જો તમે આમ હિંમત હારી જશો તો પછી મારું શું? આ રોગ હવે કાંઈ અસાધ્ય નથી. ડાક્ટરે કહ્યું કે 3 મહિનામાં તો તમે છો એના કરતાં અડધો મણ વજન વધી જશો. એટલે કે વાતની જ્યારે લેખકે હળવા સ્વરૂપે માતાને વાત કરી ત્યારે માતાના મોંએથી એક એવો ઉદ્ગાર છે તે નીકળી પડે છે અને તેની પત્ની અને માતાની બંનેની આંખો છે તે આંસુથી છલોછલ ભરાઈ જાય છે. ત્યારે તેમને હિંમત આપતા કહે છે કે બા, તમે હિંમત ન હારશો. જો તમે આવી રીતે હિંમત હારી જશો તો હું શું કરીશ? અને હવે આ રોગ કાંઈ અસાધ્ય રહ્યો નથી. અસાધ્ય એટલે જેનો ઈલાજ ન હોય તેવા રોગોને અસાધ્ય રોગો કહેવાય. તો અહીં આ રોગનો તો ઈલાજ શક્ય છે અને ડૉક્ટરે પણ કહ્યું છે કે 2-3 મહિનામાં તો તમારો વજન છે તે 10 કિલો જેટલો વધી જશે. અડધો મણ એટલે 10 કિલો. માતાએ તરત સ્વસ્થ થતાં કહ્યું, ના, એમ હિંમત કેમ હારી જવાય? પણ આ તો દીકરા જેવો દેહ. ડાક્ટર કહે એ દવા લઈ આવ, પૈસા તો કાળા ચોરના લઈ આવશું. એટલે કે તેમની માતા ફરીથી તેમને હિંમત આપે છે કે દીકરા, તું એમાં કંઈ ચિંતા ન કર. આપણો દેહ, આપણું શરીર છે તે જ આપણી મૂડી છે અને આપણે કંઈક દવાઓ લઈ આવીશું અને આપણને સારું થઈ જશે. એટલે કંઈ ચિંતા કરવાની જરૂર નથી અને પૈસા છે તે તો આપણે ગમે ત્યાંથી મેળવી લઈશું. બા એમ બોલ્યા તો ખરા અને મેં કહ્યું કે હા, પૈસા ગમે ત્યાંથી, પણ હું અને બા બંનેના મનમાં જાણતા હતા કે કાળો કે ધોળો કોઈ ચોર અમને ધીરે એમ નહોતું. એટલે કે લેખકનું ઘર આર્થિક રીતે ખૂબ જ તંગી સહન કરી રહ્યું હતું. પરિસ્થિતિ છે તે ખૂબ જ નબળી હતી અને એના કારણે કાળો કે ધોળો ચોર પૈસા આપે એમ ન હતો. એટલે કે ક્યાંયથી પણ પૈસા મળે તેવું હતું નહીં. અને ઘરમાં બીજું શું હતું સિવાય કે પત્નીના હાથ પર 2 પાતળી સોનાની બંગડી, નાકમાં ચૂક અને કાનમાં બુટિયા. આટલી જ તેની સંપત્તિ હતી. એટલે કે તેના પત્ની પાસે સોનાની 2-3 વસ્તુઓ હતી, જેમાં સોનાની પાતળી 2 બંગડીઓ હતી, નાકમાં પહેરવાનો ચૂક એટલે કે દાણો અને કાનમાં પહેરવાની 2 બુટીઓ. સૌભાગ્યના એ ચિહ્નો વિનાની પત્નીની કલ્પના અસહ્ય હતી. ક્યારેક ધોવા માટે એ સોનાની બંગડી કાઢતી કે નાકની ચૂક અને કાનના બુટિયા ઉતારતી ત્યારે તેના અડવા હાથ અને નાક કાન જોઈને મને કંઈનું કંઈ થઈ જતું. પણ
આ 3 વસ્તુ એના અંગ ઉપરથી ઉતારી લઉં તોય શું એની કિંમત કેટલી આવવાની? વધુમાં વધુ 150 રૂપિયા. અને આટલી રકમ મારી દવા સારવાર માટે પૂરતી નહોતી એ સ્પષ્ટ હતું. એટલે કે લેખકને એ કલ્પના આવે છે કે જો હું મારી પત્નીની સોનાની ચેન, નાકની ચૂક અને કાનના જે બુટિયા છે તે પણ વેચી દઉં તો પણ તેમાંથી મળીને કેટલા રૂપિયા? તો કે 150 રૂપિયા મળશે. પરંતુ આટલી રકમ દવા માટે પૂરતી હતી નહીં અને તેનાથી કંઈ સારવાર થઈ શકે તેમ હતી નહીં. શેઠ પાસે જવાનો મેં વિચાર રાખ્યો હતો, માતાને આશ્વાસન મળે એ માટે. મને શેઠની મદદમાં કે મદદ કરવાની શક્તિમાં જાજો ભરોસો પડતો ન હતો. તે છતાં મેં કહ્યું કે બા, એમ તો શેઠ 500-700 માંથી નહીં જાય. એટલે કે લેખક તેની માતાને આશ્વાસન આપે છે કે તમે ચિંતા ન કરો, મારા શેઠ છે તે મને રૂપિયા આપશે, 500-700 રૂપિયા આપશે તો આપણે તેમાંથી મારી સારવાર કરાવી લઈશું. અને લેખકને તો ખબર હતી શેઠ ઉપર જાજો ભરોસો ન હતો કે કદાચ શેઠ આટલા રૂપિયા પણ નહીં આપે. આ વાક્ય માતા અને પત્નીને કેટલી બધી હૈયારી આપી દીધી તે જોઈ શક્યો. શેઠને હું પૈસાનું તો ન કહી શક્યો, પણ મારા રોગની વાત કરી શેઠે મને મહિનાની રજા અને 57 રૂપિયા રોકડા આપ્યા. આવી રીતે લેખકને ખબર તો હતી જ કે શેઠ પૈસા તો નહીં આપે. અને આ વાત સાંભળી અને તેની પત્ની અને તેની માતા છે તેને થોડીક હિંમત બંધાઈ અને લેખકે પૈસાનું તો શેઠને ન કહ્યું, પરંતુ રોગની વાત કરી, આરામ કરવાની વાત કહી. તેથી શેઠે તેને 1 મહિનાની રજા અને 57 રૂપિયા રોકડા આપ્યા. ગુરુવારે કાકીમાં આવ્યા. મને બિછાનામાં જોઈને તેમને નવાઈ લાગી. માએ જ્યારે મારા રોગની વાત તેમને કરી ત્યારે એમની આંખો ભીની થઈ અને સાદ રુદનભર્યો બની ગયો. એમની વાત્સલ્યભરી આંખો અને શ્રદ્ધાભરી નજર હું જોઈ રહ્યો. એટલે કે જ્યારે ગુરુવારે કાકીમાં ઘરે આવ્યા ત્યારે બિછાનું એટલે કે પથારીમાં સૂતેલા લેખકને જોઈ અને માએ તેમને તેમના ટીબીના ક્ષયના રોગ વિશે વાત કરી ત્યારે તેમની આંખો પણ ભીની થઈ જાય છે અને તેનો સાદ એટલે કે અવાજ છે તે રુદનભર્યો, જાણે કે રડતા રડતા બોલી રહ્યા હોય એ પ્રકારનો સાંભળવા મળે છે. આવી રીતે વાત્સલ્યભરી આંખો અને શ્રદ્ધા ભરેલી નજરેથી હું તેમની સામે જોઈ રહ્યો. એક વડા બધાના કાકીમાં મૂર્તિમંત પવિત્રતા અને ધાર્મિકતા જેવા લાગતા હતા. એ બોલ્યા, ઠાકોરજી સુવાણ કરી દેશે. બા બોલ્યા, તમારા જેવા ગલઢા બુઢાના પુણ્ય પ્રતાપે. કાકીમાએ પૂછ્યું, કાકીમાં શરીર તો સારું છે ને? આવી રીતે કાકીમાં કહે છે કે ભગવાન ઠાકોરજી એટલે ભગવાન છે તે સુવાણ સારું કરી દેશે. અને ત્યારે લેખકના બા કહે છે કે તમારા જેવા ઘરડા વડીલોના પુણ્ય પ્રતાપ, તેના આશીર્વાદથી કાંઈ થશે નહીં. અને ત્યારે કાકીમાં છે તે પૂછે છે કે શરીર તો તમારું સારું છે ને? કાકીમાં ગળગળા થતા બોલ્યા, ભઈલા, મને તો પાણાઈ નથી પડતા, પણ તને આ ક્યાં થયું? લેખક કાકીમાને પૂછે છે કે તમારું શરીર તો સારું છે ને? એટલે કાકીમા તો કહે છે કે મને તો પાણા પણ પડતા નથી, એટલે શરીરમાં કોઈ પણ બીમારી નથી, પણ તને આ કેવી રીતે થયું? મેં વાત બદલવા કહ્યું, કાકીમા એ તો શરીર હોય તે હાલ્યા કરે, રૂઢી રીતે જાત્રા કરજો અને અમારા વતી દર્શન કરજો. કાકીમાની વાત છે તેને બદલાવાનો લેખક પ્રયત્ન કરે છે અને કહે છે કે એ તો ચાલ્યા કરે, તમે સારી રીતે યાત્રા કરજો અને અમારા વતી દર્શન પણ કરજો. કાકીમાં કાંઈ બોલ્યા નહીં. શુક્રવારે વનરાવનદાસ આવ્યા. એ 45 વર્ષના કાકાભાના જૂના સંબંધી હતા. મોટી મોટી મૂછોવાળા અને ભરાવદાર શરીરના વનરાવદાસની ધાર્મિકતા પણ એમણે જોતા જ જણાઈ આવેલી હતી. વનરાવનદાસ કે જેમની સાથે કાકીમાં જાત્રામાં જવાના હતા તેઓ 45 વર્ષની ઉંમરના અને તેમની સાથે તેઓ પણ જાત્રામાં જવાના હતા. એટલે તેઓ પણ આવે છે અને તેમને જોતા પણ તેમનું શરીર, મોટી ભરાવદાર મૂછો, ભરાવદાર શરીર અને તેમની ધાર્મિકતા પણ તેમને જોઈને જ ખ્યાલ આવી જાય તેવી હતી. વનરાવનદાસે કાકીમાને કહ્યું, ત્યારે ભાભી, જાત્રાની મેં બધી તૈયારી કરી લીધી છે, બધું ભેળું કરી લીધું છે. કહો તમારે બીજું કાંઈ લેવાનું છે? બામની શીશી અને બીજી થોડીક દવાઈ લઈ લઈશ. આવી રીતે વનરાવનદાસ કહે છે કે કાકીમાં તમારે કાંઈ હવે લેવાનું બાકી રહ્યું હોય તો કહેજો, મેં બધી વસ્તુઓ ભેગી કરી લીધી છે.
કાકીમાં આવ્યા ત્યારે તો યાત્રાએ જવાના ખૂબ ઉત્સાહમાં હતા. એમના વૃદ્ધ કરચલીવાળા મોં પર પુનિત યાત્રાધામોના દર્શનની અભિલાષા સ્પષ્ટ કળાતી હતી, પણ અત્યારે તે ઝાઝા ઉત્સાહમાં લાગ્યા નહીં. વનરાવનદાસે કાકીમાને ચૂપ જોઈને કહ્યું કે કાં ભાભી, કેમ કાંઈ બોલતા નથી? ત્યારે કાકીમા જ્યારે લેખકની ઘરે આવ્યા ત્યારે તો તેમના ચહેરા ઉપર યાત્રામાં જવાનો ખૂબ આનંદ છે તે જોવા મળી રહ્યો હતો, પરંતુ અત્યારે જ્યારે તેઓ વનરાવનદાસ પૂછવા આવ્યા ત્યારે તેઓ તેમને કશો જવાબ આપતા નથી. અને તેનું કારણ કે તેમને આ જોઈ અને લેખકની દવા, લેખકની બીમારી જોઈ અને ખૂબ જ દુઃખ થયું હતું, તેથી તેઓ કશો જવાબ આપતા નથી. ત્યારે વનરાવનદાસ પૂછે છે કે કેમ કાકીમાં, તમે કેમ ચૂપ છો? કેમ કાંઈ બોલતા નથી? કાકીમાં ધીમેથી બોલ્યા, વનરાવનદાસ, હું તો જાત્રા માંડી વાળું છું, એટલે કે હવે મારે જાત્રામાં આવવું નથી. વનરાવનદાસ અને અમે સૌ નવાઈ પામ્યા. વનરાવનદાસ બોલ્યા, શું કહો છો ભાભી? બધું તૈયાર થઈ ગયું છે, ત્યારે હવે હાલો ને ભાભી, આવો લાભ કેમ જતો કરો છો? આ તો જીવનભરનો લાવો છે, પૈસાનું તો કાંઈ નથી ને? એટલે કાકીમાં ના પાડે છે. ત્યારે વનરાવનદાસ બોલે છે કે તમે શા માટે ના પાડો છો? આજે તો બધું તૈયાર પણ થઈ ગયું છે અને હવે આવો મોકો તો જીવનમાં એકાદી વખત જ મળે છે, આવો લહાવો કેમ તમે જતો કરો છો? પૈસાની કંઈ ચિંતા હોય તો કહો. કાકીમાં બોલ્યા કે ના ના, 500 રૂપિયા તો મારી પાસે છે અને આનાથી વધુ નોંધ જોઈએ. એટલે કે પૈસાની કોઈ ચિંતા નથી, મારી પાસે 501 રૂપિયા છે અને એટલાથી તો જાત્રા થઈ જશે, તેનો કોઈ વાંધો નથી. વનરાવનદાસ બોલી ઉઠ્યા, અરે 500માં તો ભયો, એટલે કે 500 રૂપિયા હોય તો સારામાં સારી રીતે આપણે જાત્રા કરી શકશું. કાકીમાં કહે, પણ વનરાવનદાસ, હું તો જાત્રા માંડી વાળું છું, તમે તમારે જાઓ, રૂઢી રીતે દર્શન કરજો અને મારા વતી. આવી રીતે કાકીમાં છે તે વનરાવનદાસને કહે છે કે હું જાત્રા માંડી વાળું છું, એટલે કે હવે મારે જાત્રાએ જવું નથી. તમે તારે જાત્રામાં જાઓ અને મારા રીતે, મારા વતી તમે પણ ભગવાનના દર્શન કરજો. મેં કાકીમાને કહ્યું કે તમે જાત્રા કરવા માટે તો ઘેરથી નીકળ્યા છો, હવે એકાએક આમ કામ મન મોડું પડી ગયું? વાંધો શું છે? કાંઈ અગવડ, મુશ્કેલી કહો તો કંઈક સમજાય. એટલે લેખકથી પણ રહેવાતું નથી. ત્યારે લેખક પણ કહે છે કે તમે શા માટે જાત્રાએ જવા નથી માગતા? તમે ઘરેથી તો જાત્રાએ જવા માટે જ નીકળ્યા હતા અને આવી રીતે એકાએક મન કેમ મોડું પડી ગયું? વિચાર કેમ બદલાઈ ગયો? શું વાંધો છે? કંઈ મુશ્કેલી છે, અગવડ છે? એવું કાંઈ હોય તો કહો. કાકીમાં હસીને બોલ્યા કે ના ભાઈ ના, કંઈ નથી. મને એમ થયું છે કે ન જાઉં, ઠાકોરજીનો હુકમ જ સમજી લો ને. એટલે કાકીમાં હસીને કહે છે કે મને કોઈ તકલીફ નથી, પણ મને ઠાકોરજીએ જ હુકમ કર્યો કે તમારે જાત્રામાં ન જવું જોઈએ. કાકીમાં મૂંગા થઈ ગયા અને અમારામાંથી કોઈ પણ વધુ આગ્રહ ન કરી શક્યું. રવિવારે વનરાવનદાસ જાત્રાએ જવા નીકળી ગયા અને કાકીમાં વતનમાં જવા તૈયાર થયા. આવી રીતે કાકી અને જાત્રામાં જવા માટે કોઈ મનાવવા તૈયાર થયું નહીં, મનાવી શક્યું નહીં. અને રવિવારે વનરાવનદાસ તો જાત્રાએ જવા માટે નીકળી ગયા અને કાકીમાં પોતાના વતન તરફ, ગામડાના મકાન તરફ, ગામડાના ઘર તરફ જવા માટે તૈયાર થાય છે. બાઈએ કાકીમાને રોકાવાનો આગ્રહ કર્યો, પણ એમણે કહ્યું કે મારે ઘેર પાછા ઠાકોરજી બિચારા, એટલે કહે છે કે મારે હવે રોકાવું નથી. કાકીમાં મારી કને આવ્યા અને બિછાના પર બેઠા. એક જૂની કોથળીનું મોં ખોલીને એમણે એમાંથી રૂપિયાની નોટો કાઢીને મને કહ્યું કે ભઈલા ગણ જોઈએ કેટલી છે. આવી રીતે કાકીમાં જતા જતા બિછાના પર, એટલે કે પાથરણા ઉપર બેઠા અને એક જૂની કોથળી હતી તેનું મોં ખોલી અને તેમાંથી નોટો કાઢી અને મને આપતા કહ્યું કે ભઈલા આ ગણ કેટલી છે. મેં નોટો ગણીને તેમને સોંપતા કહ્યું કે કાકીમાં બરાબર છે, 520 પૂરા. એટલે કે મેં નોટ ગણી અને તેમને કહ્યું કે 520 રૂપિયા છે. કાકીમાએ 20 રૂપિયા કાઢીને પેલી કોથળીમાં નાખ્યા અને 500 મારા ઓશિકા નીચે મૂકવા લાગ્યા. મેં કહ્યું કે આ શું કરો છો કાકીમા? કાકીમાએ કહ્યું, બોલીશ નહીં, ડાક્ટરે ના નથી કહી? અને બાને ઉદ્દેશીને બોલ્યા કે લે, હા વહુ બાપા, મારી તો જાત્રા ફળી, મને સ્ટેશને પોગાડ.
આવી રીતે કાકીમાં છે તેણે પોતાની જાત્રા માટે ભેગા કરેલા 500 રૂપિયામાંથી 20 રૂપિયા પોતાની થેલીમાં રાખ્યા અને બાકીના 500 રૂપિયા છે તે લેખકના ઓશિકા નીચે મૂકે છે। ત્યારે લેખક કહે છે કે કાકીમાં તમે આ શું કરો છો? ત્યારે કાકીમાં કહે છે કે અરે દીકરા, કશું બોલતો નહીં, ડાક્ટરે ના કહી છે ને બોલવાની। અને ત્યારે લેખકની બાને ઉદ્દેશીને કહે છે કે વહુ બેટા, હવે મારી તો જાત્રા ફળી, હવે મને સ્ટેશને પહોંચાડ, એટલે કે પહોંચાડ। પોતાનો જર્જરિત ટ્રંક માથે ચડાવીને કાકીમાં ચાલતા થયા ત્યારે કાકીમાં એટલું બોલતા તો મારો કંઠ રૂંધાઈ ગયો। આવી રીતે કાકીમાએ પોતાની જાત્રા છે તે છોડી અને લેખકની દવા માટે, સારવાર માટે પોતાના જાત્રાના પૈસા છે તે આપી દીધા અને આવી રીતે તેઓ પોતે પૈસા બધા લેખકને આપી અને ત્યાંથી જતા રહે છે। આટલું જોતા કાકીમાં એટલું બોલતા જ લેખકનો કંઠ પણ રૂંધાઈ જાય છે, તેઓ પણ રડવા લાગે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ છે તે પૂરો થાય છે। હવે તેમાં આવતા કેટલાક અઘરા શબ્દો છે તેના વિશે જોઈએ તો ઉગ્ર એટલે આકરું, જલદ, ક્રોધી। આપત્તિ એટલે આફત, સંકટ, દુઃખ કે મુશ્કેલી। નેમ એટલે હેતુ, આશય, લક્ષ્ય। અછાના એટલે છાના, છુપા, અસ્તા। દયાહીણા એટલે નિર્દય, દયા વગરના। દિનચર્યા એટલે રોજનું કામકાજ। વસવસો એટલે અફસોસ, પછતાવો। નિઃસંતાન એટલે સંતાન વગરના। સુવાણ એટલે આરામ, કરાર। અભિલાષા એટલે મનોકામના, ઈચ્છા। આશ્રય એટલે સહારો। આતિથ્ય એટલે મહેમાનગતિ, પરોણાગત। પરાણે એટલે ના છૂટકે, કૌમને। મર્મ એટલે ભેદ, રહસ્ય, તાત્પર્ય। અલેરું એટલે લેણાદેણી ન હોવી। પુનિત એટલે પવિત્ર। અરેકારો એટલે અરે એવો ઉચ્ચાર। તો આટલા અઘરા શબ્દો હતા। ત્યાર પછી પાઠની અંદર આવતા જે એક શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તે જોઈએ તો નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી એટલે ગધા વૈતરું। બીજું, જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ એટલે જીવન સંગ્રામ। ત્રીજું, રોગના કારણની તપાસ, રોગની ઓળખ એટલે નિદાન। અને સાધી ન શકાય તેવું, જેનો ઈલાજ નથી તેવો, તેને કહેવાય અસાધ્ય। ત્યાર પછી કેટલાક રૂઢિપ્રયોગો આપેલા હતા, જેમાં વર્તાઈ જવું એટલે ઓળખાઈ જવું, ઢગલો થઈ જવું એટલે ખૂબ થાકી જવું, મન મોડું પડી જવું એટલે ઈચ્છા ઓગળી જવી, જીવ બાળવો એટલે ચિંતા થવી, હિંમત હારી જવું એટલે નાસીપાસ થઈ જવું, હૈયારી આપવી એટલે કે સાંત્વના આપવી, સધિયારો કે સહારો આપવો, પાણાઈ નહીં પડવા એટલે કોઈ બીમારી ન હોવી, કંઠ રૂંધાઈ જવો એટલે દુઃખને કારણે હૈયું ભરાઈ જવું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 16 જાત્રા ફળી ના પાઠની સમજૂતી છે તે પૂરી થાય છે। આ પાઠના સ્વાધ્યાય પોથીના વિડીયો અને સ્વાધ્યાય સોલ્યુશનના વિડીયો જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપણે ધોરણ 8 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે। કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો। તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।